નમસ્કાર દોસ્તો, આજનો જે વિડીયો છે એની અંદર આપણે ઘરઘટની સહાય યોજના શું છે એની આખી વિગતવાર ચર્ચા કરવાના છીએ. ગુજરાતની અંદર ઘણી બધી સરકાર જે છે એ ધંધો કરવા માટે ટૂલકિટ છે એ પ્રોવાઈડ કરતી હોય છે. તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે ઘરઘંટી સહાય યોજના શું છે, આની અંદર તમે કેવી રીતે લાભ લઈ શકો છો, આના ફોર્મ ભરાવાના ક્યારે ચાલુ થશે અને આની અંદર ઘરઘંટી તમને કેવી રીતે મળશે. આ બધી જ માહિતી આપણા વિડીયોની અંદર મેળવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોજો. હવે ઘરઘંટી સહાયની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના જે વ્યક્તિ છે એ સ્વરોજગારી મેળવી શકે એ હેતુથી ગુજરાતની અંદર માનવ કલ્યાણ યોજના છે એ ચાલે છે. આ જે માનવ કલ્યાણ યોજના છે એની અંદર અલગ અલગ પ્રકારની સાધન સહાય છે એ વ્યક્તિઓને કરવામાં આવતી હોય છે, જેનાથી એ પોતાનો ધંધો છે એ શરૂ કરી શકે. સિલાઈ મશીન યોજના જે છે એ પણ માનવ કલ્યાણ યોજનાની અંતર્ગત જ આવે છે. હવે આ યોજના થકી ગુજરાતના જે આર્થિક રીતે નબળા વર્ગના લોકો છે તે સ્વરોજગાર ખોલવા માટે ઘરઘંટી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાથી ગુજરાતના ગરીબ વર્ગના જે લોકો છે એને ઘણો બધો ફાયદો થતો હોય છે. હવે ઘરઘંટી સહાય યોજના શું છે? તો કે માનવ કલ્યાણ યોજના થકી ગુજરાતની અંદર વસતા આર્થિક રીતે પછાત વર્ગના લોકોને સ્વરોજગાર ખોલવા માટે ઘરઘંટી સહાય યોજના કુલ ₹15,000ની સહાય કરવામાં આવે છે. આ યોજનાથી સરકાર જે છે એ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આર્થિક રીતે મદદ કરતી હોય છે. આ ઘરઘંટીથી વ્યક્તિ છે પોતાનો નવો ધંધો ચાલુ કરી અને પોતાનું ભરણ પોષણ છે એ કરી શકે છે, તેમજ આર્થિક રીતે પગભર રહી અને પોતાનું જીવન છે એ પસાર પણ કરી શકે છે. હવે આની પાત્રતાની આપણે વાત કરીએ તો આ સ્કીમ હેઠળ અરજદાર જે છે એને ભાગ લેવો હોય તો તેમની ઉંમર છે એ ઓછામાં ઓછી 18 વર્ષથી 60 વર્ષની હોવી જોઈએ. અરજદારના જે કુટુંબની વાર્ષિક આવક છે એ ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 સુધીની હોવી જોઈએ અને તે અંગે તેમને તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકાના ચીફ ઓફિસર જે છે એમનું અધિકૃત આવકનો દાખલો છે એ પણ આની અંદર જમા કરાવવાનો હોય છે. અરજદાર છે એ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. ત્યારબાદ અરજદાર છે એ ઘરઘંટી ચલાવે છે તેવા અનુભવનું એની પાસે પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. હવે આના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ, ત્યારબાદ અરજદારનું જન્મ પ્રમાણપત્ર, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો. રહેઠાણના પુરાવા તરીકે તમે વીજળી બિલ, લાયસન્સ, લીઝ એગ્રીમેન્ટ એટલે કે ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજમાંથી કંઈ પણ આપી શકો છો. ત્યારબાદ બેંકની પાસબુક, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, અભ્યાસનો પુરાવો અને તમે ઘરઘંટી અંગેની તાલીમ લીધી છે તેવું પ્રમાણપત્ર. આટલા જે ડોક્યુમેન્ટ્સ છે તમારે આની અંદર અરજી કરતી વખતે જમા કરાવવાના હોય છે. હવે આની અંદર લાભ કયા કયા મળવા પાત્ર છે એની આપણે વાત કરીએ તો આર્થિક રીતે પછાત લોકો જે છે એને અનાજ દળવાની ઘંટી પેટે ₹15,000 છે એની સહાય કરવામાં આવે છે. આ યોજનાનો જે લાભ છે એ BPL યાદીની અંદર આવતા લોકો છે એને પણ મળવા પાત્ર છે. ઘરઘંટીથી વ્યક્તિ પોતાનો નવો ધંધો છે એ ચાલુ કરે એ ઉદ્દેશ્યથી આ યોજના છે એ ચલાવવામાં આવે છે. આ યોજનાથી વ્યક્તિ પગભર રહી અને જીવન છે એ પસાર કરી શકે છે અને હાલની અંદર આ જે યોજના છે એ ગુજરાત રાજ્યની અંદર લાગુ કરવામાં આવી છે. ભારતના બીજા અન્ય શહેરો અને અન્ય રાજ્યોની અંદર આ જે યોજના છે એ હજુ અમલીકરણ થયેલી નથી. હવે આના મહત્વની તારીખની આપણે વાત કરીએ તો આ જે ઘરઘંટી યોજના છે એના માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન્સ કરવાની હોય છે અને ગયા વર્ષે આ જે ઓનલાઈન એપ્લિકેશન્સ છે એ એપ્રિલ 2023ની અંદર પોર્ટલ ઓપન થયું હતું. તો હવે આ વર્ષની અંદર પણ ઘરઘંટી યોજનાની મહત્વની તારીખ છે એ એપ્રિલ 2024ની અંદર આ યોજના માટે ફોર્મ ભરાવાના ચાલુ થશે એવી અટકળો મળી છે અને ઘરઘંટી 2024 છે એનું તમે ઓનલાઈન જ અરજી કરી શકો છો. ઘણા બધા લોકો છે એ ઓફલાઈન અરજી કરે છે, પરંતુ આની અંદર જ્યારે પોર્ટલ ઓપન થાય ત્યારે ઓનલાઈન અરજી કરવાની હોય છે અને એની સંભવિત તારીખ છે એ 1 એપ્રિલ 2024 છે. હવે આની અંદર ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે એ આપણે જ્યારે પોર્ટલ ઓપન થશે ત્યારે એના ઉપર આપણે વિગતવાર એક વિડીયો મૂકીશું કે તમે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન પોર્ટલની મદદથી કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકો છો. આજનો જે વિડીયો છે એ આ યોજનાની જનરલ માહિતી વિશે છે.
આ જે યોજના છે એ ટૂંક સમયની અંદર કદાચ ચાલુ થશે, તો તમે જે ડોક્યુમેન્ટ્સ આની અંદર જરૂર છે, જો તમે પાત્રતા ધરાવો છો તો બધા જ ડોક્યુમેન્ટ્સ રેડી રાખો, એટલે જ્યારે પણ આવી યોજનાઓ આવે ત્યારે તમે એની અંદર તરત એપ્લાય કરી શકો. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો, અને આવી નવી નવી માહિતી જાણવા માટે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે, તો ગ્રુપની અંદર જોડાઈ જાઓ તો નવા વિડીયોની માહિતી તમારા સુધી તરત પહોંચતી રહે.